ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં. આજનો વિડીયો આપણે આખી ચાલુ થાય. આપણે અત્યારે આવ્યા હતા લીમડી, જોઈ લો. અત્યારે લીમડી આવ્યા હતા, દવાખાને આવ્યા હતા. જો આ બંકો આવ્યા હતો અત્યારે, ફોર્મ ભરવાનું હોય બેને આવ્યા હતા લીમડી. તમારે થોડી શરદીને ઉધરા થઈ જાય તો દવા લેતા જઈએ. હારે દવા લેવા આવ્યા. જો અંદર પેશન્ટ છે જ તે, જો અંદર દાદા કાકા ઉતા જો. હવે અમારે વારો હોય દવા બવા લઈ લઈએ. હા ભાઈને શું લેવાનું તારે બીજું કઈ લેવાનું હોય? કઈ નિશાળ જવાનું ભાઈ જો તો હવે છોકરાને ભરવા ઇન્ટરવ્યુ જવાનું. હવે દવામાં લઈ લઈ પછી જ મળ્યું. ફાઇનલી મિત્રો આપણે જો દવા લઈ લીધી. આમાં દવા આપણને આપી હવે કાગળ એમ લખીને 250 રૂપિયાની દવા લીધી આપણે. 250 ચાંદલો કરાયો હોય. અહીંથી આપણે જવાનું હોય ફોર્મ ભરવા, બાજુમાં છે ફોર્મ ભરી પછી જવાનું કરે. ફાઇનલી મિત્રો આપણે દવાખાને આવી ગયા હતા તો એમાં આપણે વચ્ચે જેપીભાઈ ભેગા થઈ ગયું. ભેગા થઈ ગયા ઓનેસ્ટમાં આવ્યા. જો ઓનેસ્ટમાં આવી ચા પીવા. જો આ બધાની ચા આવી જાય. ભાઈ ચા વાળો કોને? ચા લઈ લે. હાલો ભાઈ કોફી, હાલો તમારે કોફી ઉઠાવો. જોઈ લો. જો ભાઈ કોફી લઈ લીધી બધા. જો આ બધા કોફી લઈ લીધી. મને ગરમ લાગવા માંડી મને હાથમાં. મને ગરમ લાગે. મૂકો એ ગરમ લાગી, બહુ ગરમ છે બહુ. જો ભાઈ ઓનેસ્ટમાં ચિયો લો, જેવું લાગે જોઈ લેજો. તમે થોડા ઘણા હલકાથી જ નહીં આવે. ચા પીવીને ઓનેસ્ટમાં આવ્યા બધા. જો ચાનો દસકો આ ચા છે. જો ઓનેસ્ટની ચા જોઈ લો. આ કોફી જોઈ લો. અને આ ભાઈ આ બધું વસ્તુ સામાન લીધો, આ બધું મારું જ છે, એનું કંઈ નથી. આપણે દવા બવા લીધે અવાજ કેવડાવશે થોડાક દી પછી રહી ગયો અવાજ આવશે. દાદા શું સામું જોઈને જાય? ચા બા પીને પછી થોડી. તો ફાઇનલી મિત્રો આપણે કોફી કોફી ચા પી લીધી છે. હવે અહીંથી આપણે બધા ખબર રીતે જઈશું. આ ભાઈને આપ જવાનું ને આપણે આમ ઘર પર જવાનું. જો ભાઈને હાલો આપણે જઈ હોય સીતારામ, પછી ભેગા થાય કઈ વાંધો. હાલો 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 સીતારામ. હા તો આપણે ઘરે જઈને જ મળીએ ત્યાં સુધી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈએ ઘરે. આપણે ચપ્પલ લીધા છે, જો તમને દેખાડું. ચપ્પલ લઈને આવ્યા આપણે. જો ભાઈ જોઈ લો. હા ચપ્પલ લીધા. કોમેન્ટમાં લીધો ચપ્પલ કેવા છે, કોમેન્ટમાં કેવા છે. ના જો સામાન તોલવાનું ચાલુ. જુઓ સામાન ચાલુ તોલવાનું મમ્મીની. ના કોમેન્ટમાં કહેજો ચપ્પલ કેવા છે. આ ચપ્પલ જુઓ લીધા આપણે. કોમેન્ટ જણાવજો કેવા છે. હા ચપ્પલ લીધા કહું. જો બાબુ એલા ભાઈ જેવા કે ચપ્પલ ના ઓલા કણે અંગૂઠે અંગૂઠે કમ્પ્લીટ છે. એ ઢીલો છે થોડોક. એ તો ઢીલા તો હોવા જ જોઈએ. 8 નંબર લાવ્યો, ના 9 નંબર લે. ભૂડા લાગે જો તો. આપણે અત્યારે આવ્યા હતા સામાન દેવા. જો ભાઈ સામાન દેવા. જો સામાન આવ્યા પીડે પાછળ આગળ. જો આપણે આલા જઈશું. આપણે જવાનું સામાન દેવા. સામાન બધા દેવાનો આપણે હોટલમાં સામાન બધા સામાન દેવો જ પડે. આપણે ફરાઈ રહી. ભાઈ જો આમાં લબાસા બધા આપણે આમાં જ હોય ભેગા. હારે રાખીએ બધું. જો તો શાકા બાકા બધું જોઈ લો. સામાન ને એવું દઈ દઈએ પછી ઘરે જઈને જ મળવી. ત્યાં સુધી મિત્ર આપણે ઘરે પહોંચી ગયા હતા. જો ઘરે આવી ગયા હતા. આપણે થોડુંક જમવાનું બાકી હતું, હવે થોડુંક જમી લઈશું. જો વઘારેલી ખીચડી છે, શક્કરિયાનું અને ડુંગળીનું શાક. જો ભાઈ શક્કરિયા ડુંગળીનું શાક છે. ભાઈ એમને જમી લીધું છે. જો બેઠા ભાઈની. હું અત્યારે કેટલા વાગે? 4 વાગે બેવું જમવા. જમી લેવી પછી જ મળી. તો આપણે જો જમીન પછી ઊભા થઈ ગયા હતા. આપણે પાસે આવી ગયા હતા રીંગણા. જોઈ લો આમાં થોડા છે રીંગણા. રીંગણાને આપણે શેકવાના. જો અને આમાં તો રોટલો જ છે. આપણે ના દરેક લેવા જઈએ ને એને કૂતરા માટે. અને આમાં છે જો આ ભરથું એ શેકવાનું હોય. એ બીજા ઘરે આવ્યો તો આપણે શેકવાના હોય. એકડે રીંગણા અહીંયા મૂકી દેવી. પેલા રોટલી લેવી. જો ભાઈ આ ભરતા છે જોવો તો. કે આપણે ગુલાબી ખાઈ પણ ગુલાબી હતા ને એટલે કાળા લઈ લીધા. ગુલાબી ખોટી રહ્યા હતા. આપણા ઘરે ખોટી રહ્યા. શાકભાજીવાળા ઘરે ખોટી રહ્યા હતા. પછી જે હતા એ બને નાખ્યા.
અહીંયા ચા મૂકી લઈ ન જાય ઢોરા. નહીં લઈ જાય તો ભલે પડ્યા. હા હા જ્યાં સીમા છે કોના આમાં ના કુસો લેવા જાઉં. હા તો હું આવું રોટલી લેતા આવું. રોટલી આપણે રોટલી લઈ લેવી રેસુબેન પાસેથી. ઓ રેસુબેન લાવો રોટલી હાલો. જો આરતી બેન ને રેસુબેન બી બાજે છે. ધીંગાણા કરે બી શું બી બાજો હો ભાઈ. જો મહેંદી પાડવા હોય બાજે બી જોવો તો મહેંદી વાળવા બી બાજે છે. આજ તો જોયો આજ તો વ્લોગ લઈને જ જોઈએ કે હા હા હું તો જોયો હાલો ભાઈ. જો વ્લોગ તો જોયો પાછું એમ કે વ્લોગ બનાવે કે જોતા થયા નહીં. ના આમાં જો રેસુબેન મારો જ તે ના એની જ છે. તને અંદરથી અલગ દેખાય. તો ભાઈ રેસુબેન પાસે આપણે રોટલી લઈ લીધી છે. હવે આપણે અહીંથી જઈશું કાકીને ઘરે. ઓ કાકી જી લટુ અમારે જ્યાં ભાઈ લટ્ટુ હે. જો લટ્ટુ નામ લટ્ટુ. લાવો હાલો રોટલી લાવું. તો ફાઇનલી આપણે જો ભાઈ રોટલી લઈ લીધી આમાં બધા ઘરેથી. બે ઘરેથી અહીંયા લઈ લીધી રોટલી. હવે આપણે પેલા ભરતું શેકી લઈ પછી જઈશું. અહીંયા ભરતું ઘરે મૂકીએ ને પછી આમ જઈ રોટલી તલાવમાં નાખવાની છે માછલાને અને કૂતરાને ખવડાવવાની. જો ભાઈ બાય અસ્ત્ર શસ્ત્ર લઈ લીધા બધા. જોવો તો આમાં તો આપણે શેકવાનું હોય. આ છે ભાઈ બાકસ જીપીઓ અને આ ભાઈ તાવડી કંઈક અલગ જ છે. જોવો તો તાવડી શું કહેવાય ને તગારું. આપણે રોટલી મૂકો બા હજી સામે કૂસો લેવા. જુઓ બા હવે કૂસો લઈને હવે અહીંયા ચેક જ કરવાનું છે શેકવાનું હોય. જો બા આવેલા આવે જા શેકવાના હોય. જો આપણે હવે કાઢ નાખ્યા આમાં બકડીયામાં. હવે અહીંથી લઈ જઈને એમ ઠેકાણું અહીંયા લઈ જવી. બા છે કાંઈ ઢગલો કર્યો હોય. જો ભાઈ અમારા પાદરમાં જોઈ લો. આ જુઓ તો મોટો જાંબુડો. અહીંયા કણે શું કહેવાય આને સારું કે કહેવાય જાંબુડા ભેગો જ છે. આ રી આંબો હોય અને એના ઉપર જાંબુડો હોય અને આ ઢગલો કર્યો. જો ભાઈ અહીંયા ઢગલો કર્યો હોય બધો કુસાનો. અને આપણે પેલા હે ને આને શેકવા માટે કાણા પાડવા પડે. આને એમ કે કાણા પાડો તો અંદર વરાળું જાય તો હાટ શેકાય એવું બધા કહે છે. જે મને નથી ખબર. જેને ખબર હોય કોમેન્ટ કહેજો કાણા શું કામ પાડે આને. એટલે આટલે પેલા આપણે કાણા પાડી લેવી. લાકડું જો ભાઈ હવે એક હાથમાં ફોન પકડો મમ્મી અને એક હાથમાં જો આમ કંઈક આવે આવડતા કાણા પડવાના ભાઈ. એટલે જો આજે કાણા પડ્યા ને જો તો આજે એના અંદર વરાળ જાય ને એટલે ઝટાઝટ પાકી જાય એટલે કે શેકાઈ જાય. અવાજમાં થોડોક પ્રોબ્લેમ પડશે કેમ કે હમણાં એક ગળું બહુ ખાધું હોય ને એટલે. જો રીંગણા બીંગણા આપણે ને પેલા કાણા પાડી દેવી પછી જ મળવી. આપણે ભરતું જો શેકા મૂકી જો કમ્પ્લીટ દેખાય કોઈને ભરતું જોજો. મારા બા ભરતું શેકે. જો મારા બા ભરતું શેકે ને અંદર જો આમાં આ દેખાય તે જો રીંગણું આ અંદર રીંગણું જો. તો તમે જેટલા લાકડા બાળવા પડે ત્યારે ભરતું શેકાય. જો ભાઈ ટેબુડિયા બધા આવી જાય. જોવો તો જોઈ લો અમારી બેબી ચાલે. જો અમારી બેબી બીબી ચાલે ને હાઠા હાઠા જાય. અમારે જો કોનું અમારે જો હસું બોખો બોખો ભાઈ બોખો. જો ભડકો કર્યો ભાઈ જમાયો બાકી. વિડિયો ઉતારે જો વિડિયો ઉતારે જો
તારે દાંત નથી ને નથી ને દાંત છે એને નથી જો અમારી બોખી જોવો તો એને ઉંદરડા લઈ ગયા દાંત હે ને ભાઈ બોલશે હવે ઉંદરડા લઈ ગયા વિડિયો આન કોરિયા કુનું તન તાપ આવશે બટા આ બાજુ આવતો રે જો ભાઈ જેવો તેવો કાળા પડી ગયા હો રીંગણા જોવો તો આમ તો હતા કાળા જ તે એટલે ખબર ન પડે શું બતાવું વિડિયો ઉતાર વિડીયો ઉતારું હા હું આમ તું દેખાઈશ તું ફોનમાં આવીશ તું ફોનમાં આવીશ ફોનમાં તો પણ ફોનમાં આવીશ તું તાર પપ્પાના ફોનમાં અહીંયા ભરથું એવું શેકાતા આવજો આપણે હે ને આપણે રેસુબેન ને આરતીબેન પાસે આંટો મારતા આવી એ જાનના મને હાથ પાડે છે ચાલો એમની પાસે એકવાર આંટો મારતા આવી આપણે અહીંયા આવી જો બી શું હાથ પાડતા હતા બોલો ભાઈ જો કોઈને જો ભાઈ જો આ જો અમારા આરતીબેન જો ભાઈ મહેંદીના કારીગર જો આ મહેંદી રેસુબેનને મહેંદી પાડ દે જો કોઈને મહેંદી પડાવી દઈ ગઈ જો ભાઈ એમાં આરતીબેનને બહુ ફાવે રેસુબેનને કઈ શું માગ્યું કઈ હે એ આરતી શું માગ્યું હાશું બોલજે પૈસા લેવાના કેટલા મફતમાં નથી પાડી દેતા. એવું જેવી મહેંદી એવા પૈસા લેવી રેસુભાઈ ચેલા લેવાના પૈસા ન હોય રેસુભાઈ ચેલા લેવાના ઇન પાસે 100 રૂપિયા હાલો ભાઈ જો 100 રૂપિયા આપણી વસ્તુ લેવામાં 100 રૂપિયા ટૂંકો છે એટલે તો મોંઘવાઈ ના આવે. ભાઈ જો હવે આરતીબેન થોડો ખર્ચો ને ભેગો કરી લે કામકાજ જો 100 રૂપિયા લેવાના હે રેસુબેન પાસેથી તો વીકી નાખ આપણે તું બધું શીખડાવે એ વીકી નાખ આરતી હા બધું ભેગું કરી નાખ આપણે મફતમાં જો નથી પાડી આ 100 રૂપિયા ગાલે જ લગાડ દઉં 100 રૂપિયા લઈ લે પેલા પહેલી આ તારા ગાલે લગાડ દઉં તું ના મારે જરે હું આંગળી ફેરું 100 રૂપિયા લેવાના જો ભાઈ મહેંદી પાડે કે કાલે મારે બધાને લગ્નમાં જવાનું હોય મામેરામ જવાનું હોય ને મામેરામ જવાનું જો તો અહીંયા જઈને આરતીબેન ને રેસુબેન ડિસ્કો કરવાનો હોય ને તે પેલા આઝારથી હે ને જો હાથ લાલ કરે હે એ તારે ધોઈ નાખ તો ન આવે નો આવે ન આવે જો એમને જો ભાઈ મહેંદી પાડે છે ને આપણે જો અંદર લઈને આવી ક્યાં બહાર આપણે ભરતું શેકાય હે એટલે હું અંદર આવતો નહીં. લાઈટ વહી જાય હા ભાઈ લાઈટ વહી જાય જો આવું થાય લાઈટ વહી જાય તો ચાલો આપણે ભરતું શેકાય પછી જ મળવી ઇધર આપણે જો શેકાઈ ગયો જો રીંગણો બહાર કાઢે જો બા એક કાઢ્યું બીજું કાઢ્યું અંદર એક પીડ્યું જો એ કાઢી નાખ્યું જો બધા રીંગણા પાકી ગયા કમ્પ્લીટ એટલા જ હતા એકાદું નો લાયો ત્રણ જ કાઢ્યા હતા લાવવાના હતા ગુલાબી હતા નહીં ને ગુલાબી જેવી મજા નહીં આનો મજા આવે જો શેકાઈ ગયા હવે બા લઈ જઈએ ઘરે અને આપણે જઈશું રોટલી નાખો તો રોટલી નાખીને આવીને પછી જ મળે મિત્રો આપણે રોટલી નાખીને આવતા જઈએ ઘરે તો બા અહીંયા પહોંચી ગયા જો રીંગણા ફોલે રે બા બા રીંગણા ફોલે જો રીંગણા આવી જાય અહીંયા જો બતાવી રીંગણા ફોલે જો આ રીંગણા આપણે હમણાં શેકેલા હતા એક જો રીંગણો અહીંયા વિડિયો ઉતાર્યો આ જો શેકેલો અને આ જો ભાઈ જો આ ફોલેલો રીંગણો હવે એક અને બે દિયા હે આ ફોલે જો શા બનાવ્યો ન બનાવ્યો ચા બનાવીને પીજે પીધી સાંજ પડી જાય અને સાંજ પડી જાય તો હું પાછો લાવ્યો તો જો દાદા પાસેથી પગનો પાટો લાવ્યો હતો આ પાટો પગ દુખી ગયો એટલે પગનો પાટો બાંધવા લાવ્યો હતો તો પાટો આપણે બાંધવાનો હોય પછી તો બાંધો રીત મને ખબર પણ બાંધશું ખરી આપણે જો પાટો લઈને આવ્યો ગરમ પાટો હોય આપણે આ પગે બાંધવાનો હોય આ પગે બાંધવાનો હોય અને આ આપણું અડધું પાછું તૈયાર થઈ ગયું અડધું જો જો આપણે ભરતું બધું બની ગયું હોય રોટલા બનાવે બાજુ રોટલી કરી રોટલા કર્યા જો લે દેખાય બાપડી જો ભાઈ રે જો આ જો ભાઈ આ અમારું ભરતું બનાવ્યું ને જોવો તો પણ આમાં થોડી કમી ધાણા નાખ્યા જો ભાઈ હાલો જેને ભરતું ખાવું હોય ભાઈ જો આ ભરતું અહીંયા રોટલી અને જો બાજરાનો રોટલો સડે છે બા બનાવે બાજરાનો રોટલો જો ચાલુ જ છે રોટલો બનાવવાનું હાલો જેને ખાવું હોય ને જો ડબ્બો પીડ્યો આજનો વિડીયો અહીંયા લગી તે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક્સ ફોર વોચિંગ